ભાવનગરીઓ જરા વિચારો કે જે વસ્તુને આપણે સ્ક્રેપ સમજીને ફેંકી દઈએ છીએ તેમાંથી બનાવેલા 30 નવા સ્કલ્પચર્સ આજે આપણા ભાવનગરમાં આકર્ષણનું નવું કેન્દ્ર બની ગયા છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજે 3 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ પ્રોજેક્ટ માત્ર શહેરને સુંદર નથી બનાવ્યું પરંતુ આપણને શીખવે છે કે પરિવર્તન ક્યાંય પણ શક્ય છે. તો ચાલો તે સ્કલ્પચર કઈ જગ્યાએ રાખવામાં આવ્યા છે તે જાણીએ. આતાભાઈ ચોક ખાતે સ્થિત સ્ક્રેપ ટેપ અને જ્વેલ સર્કલ પરનો લાયન, દિલબહાર ટેંક પાસેનો મેપ ઓફ ઇન્ડિયા અને વિવેકાનંદ સર્કલ ખાતે મુકાયેલું સ્ક્રેપ ટ્રીનું સ્કલ્પચર, ટોપ 3 સર્કલ પરનું એન્કર અને અકવાડા ગાર્ડનમાં મુકાયેલું રોરિંગ લાયન, મેઘાણી ઓડિટોરિયમમાંનું સિતાર અને રૂપાણી સર્કલ પર બનાવેલું ગાંધીજી સ્કલ્પચર, નીલમબાગ સર્કલ પર સ્ક્રેપમાંથી બનાવેલા 4 હોર્સ જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જ્યારે કેડી માણિક ટ્રાફિક સિગ્નલ પરનું બ્લેક બક અને ગીર ગાયનું સ્કલ્પચર અને સ્વચ્છતા અને જવાબદારીનું ક્રિએટિવ મેસેજ આપતું આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ મેન વિમ્સ હોસ્પિટલ પર સ્થિત છે. એટલે નકામું કંઈ પણ હોતું નથી. જો યોગ્ય દ્રષ્ટિકોણ અને પ્રયાસ હોય તો નકામી વસ્તુ પણ કલાનું સ્વરૂપ લઈ લે છે.